બેક। જમ્મુ કાશ્મીરના કટરામાં વંદે ભારત ટ્રેનનું સફળ ટ્રાયલ રન કરવામાં આવ્યું। શ્રી વૈષ્ણોદેવી માતા સ્ટેશનથી શ્રીનગર વચ્ચે વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ કરાયું। વંદે ભારત ટ્રેન ભારતના પ્રથમ કેબલ સ્ટેન્ડ અંજીખાડ બ્રિજ પરથી પસાર થઈ। વંદે ભારત ટ્રેન દુનિયાના સૌથી ઊંચા ચેના બ્રિજ પરથી પણ પસાર થઈ। ઠંડા વાતાવરણને જોતા ખાસ કટરા શ્રીનગર રૂટ માટે વંદે ભારત ટ્રેનને કરાઈ છે ડિઝાઇન। કાતિલ ઠંડી ભરેલા વાતાવરણને પગલે ટ્રેનમાં અપાઈ છે સ્પેશિયલ હીટિંગ સિસ્ટમ। આ સિસ્ટમ ટ્રેનમાં પાણી અને બાયો ટોયલેટને જામી જવાથી રોકશે। ટ્રેનમાં વેક્યુમ સિસ્ટમ હોવાથી એરબ્રેક માઇનસ ટેમ્પરેચરમાં પણ આસાનીથી કામ કરશે। વંદે ભારત ટ્રેનમાં ફ્રી વાઇફાઈ, દરેક સીટ પર મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, રિક્લાઇનિંગ સીટની સુવિધા મળશે। તમામ કોચમાં સીસીટીવી કેમેરા, ફાયર અલાર્મ સિસ્ટમ, જીપીએસ બેઝ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ મળશે। જમ્મુ કાશ્મીરમાં ચાલનારી વંદે ભારત ટ્રેનની ખાસ વિશેષતા -30 ડિગ્રી તાપમાન પણ 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડી શકે તેવી ક્ષમતા છે। ઠંડા વાતાવરણને પગલે ટ્રેનમાં અપાઈ છે સ્પેશિયલ હીટિંગ સિસ્ટમ। હીટિંગ સિસ્ટમ ટ્રેનમાં પાણી અને બાયો ટોયલેટને જામી જવાથી પણ રોકશે। જમ્મુ કાશ્મીરના કટરામાં વંદે ભારત ટ્રેનનું સફળ ટ્રાયલ રન કરવામાં આવ્યું। શ્રી વૈષ્ણોદેવી માતા સ્ટેશનથી શ્રીનગર વચ્ચે વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ રન કરવામાં આવ્યું। વંદે ભારત ટ્રેન ભારતના પ્રથમ કેબલ સ્ટેન્ડ અંજીખાડ બ્રિજ પરથી પસાર થઈ હતી। આ ટ્રેન દુનિયાના સૌથી ઊંચા ચેના બ્રિજ પરથી પણ પસાર થઈ। ઠંડા વાતાવરણને જોતા ખાસ કટરા શ્રીનગર રૂટ માટે વંદે ભારત ટ્રેનને ડિઝાઇન કરાઈ છે। કાતિલ ઠંડી ભરેલા વાતાવરણને પગલે ટ્રેનમાં સ્પેશિયલ હીટિંગ સિસ્ટમ આપવામાં આવી છે।